નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। આજે તમારા માટે લાવ્યો છું સાવ સોજી, સસ્તી અને સારી ભેંસો, ટોટલ જવાબદારીવાળી ભેંસો રહેશે, તો તમે વિડીયોમાં બના રહો એવી મારી વિનંતી। તો શરૂઆત કરતાં એક નંબર ઉપર તમે ભેંસ જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। આ ભેંસ વેચવાની છે, બધી જવાબદારી રહેશે ભાઈ। જાફરાબાદી છે, બીજા વેતરની છે અને ભેંસની 15 દિવસની કાચી પર છે। હાલ વ્યાવાની વાર છે 15 દિવસની। ગયા વેતરમાં 8 થી 9 લીટર જેવું દૂધ હતું। સાવ સોજી છે ભેંસ, ધોવામાં પણ સાવ સોજી અને દૂધમાં પણ સારી રહેશે ભાઈ। ક્વોલિટી ક્વોન્ટિટીવાળી ભેંસ રહેશે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। હાડ ગજામાં પણ સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને જાફરાબાદી નસલની ભેંસ છે ભાઈ। અને વેતર પર બીજું જ છે અને 15 દિવસની અંદર વ્યાઈ જશે। દૂધમાં પણ 8-9 લીટર જેવું દૂધ તમારે દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે, કોઈ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ તાલુકો, કેશોદ ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર પહેલા વેતરની ખડેલી તમે જોઈ શકો છો। આ ખડેલી વેચવાની છે, ઊંચાઈ લંબાઈ હાડ ગજામાં પણ સારી છે, પહેલા વેતરમાં જ છે ભાઈ, ટોટલ જવાબદારીવાળી રહેશે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। પહેલા વેતરનું ખડેલું બહુ સારું છે, જાફરાબાદી નસલનું છે, હાડ ગજાવાળું છે અને ઊંચાઈ લંબાઈવાળું પણ છે। 20 દિવસની વાર છે, પહેલા વેતરમાં વ્યાસે 20 દિવસની વાર છે વ્યાવાની। હાલ ટોટલ જવાબદારી રહેશે, હાડ ગજાની, ઊંચાઈ લંબાઈ પૂરી છે, પછી 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, પેટ ગરમીની પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। સાવ સોજી, સસ્તી અને સારા નસલની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો। આપણે લોકેશનની વાત કરીએ, કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત રાખેલ છે, તેમાં થોડો ઘણો નેગોશિએશન થશે, ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાવડી ગામ છે, જોડિયા તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે આ ભેંસ। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, હાલ 3જા વેતરમાં છે અને 8મો મહિનો ગાભણ છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, ટોટલ જવાબદારીવાળી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। પૂરી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 8મો મહિનો ગાભણ છે અને વ્યાય તે 3જું વેતર છે અને આગલા વેતરમાં દૂધ પણ સારું કરતી, કોઈ પણ જાતનો ફોલ્ટ નહોતો। આહનો આસળનો બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં ભાઈ। સારી ભેંસ છે, લેવાવાળી ભેંસ છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે અને દૂધમાં પણ સારી થશે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજું પણ સારું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતમાં પણ સારી છે, સાવ ઓછી કિંમતમાં છે। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર આવે છે પાડો તમે જોઈ શકો છો। આ પાડો દેવાનો છે, ફૂલ જવાબદારીવાળો પાડો છે, 4 દાંતે છે, ઊંચાઈ લંબાઈમાં પૂરો છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, ટોટલ જવાબદારીથી આપવાનો છે। જાફરાબાદી નસલનો પાડો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાડ ગજું પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારું છે અને દાવમાં હિસાબ ફોરો છે પાડો, કોઈ બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીવાળો પાડો છે, સારા નસલનો છે, ક્વોલિટીવાળો પાડો છે ભાઈ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે લોકેશનની વાત કરીએ તો ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। 6 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે કે હાલ 6 મહિનાની ગાભણ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 4 દાંતે છે ભાઈ અને ખડેલી જ છે, 6 મહિનાનો ગાભ છે, ડોક્ટરી કરાવી લેવાની તમારે છૂટ એવું માલિકનું કહેવું છે।
તે તમે વિડીયોના માધ્યમથી અને ફોટાના માધ્યમથી તમે ખડાઈ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ 8 ગજુ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીવાળી ખડાઈ છે અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધારાગઢ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ ભેંસ છે, જાફરાબાદી નસલની ભેંસ છે, ગાભણી છે, 7 મહિનાનું થઈ જશે, ગાભ છે એવું માલિકનું કહેવું છે. 7 મહિનાનું ગાભ છે અને નીચે પાડો છે, 2 વર્ષનું એવું માલિકનું કહેવું છે. સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, 8 ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 4 આસળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. અને ઓછા વેતરમાં છે, બીજાથી ત્રીજા વેતરમાં છે ભાઈ, તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. માલિક સાથે કોન્ટેક્ટ કરીને પણ વાત કરી શકો છો. કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સતાપર ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને 8 ગજામાં પણ સારી છે. 40 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. 40 દિવસ થયા છે વ્યાણી. તેના ટોટલ જવાબદારી રહેશે આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ 8 ગજુ પણ તમે જોઈ શકો છો. વિડીયોના માધ્યમથી, ફોટોના માધ્યમથી તમે તે ભેંસની ઊંચાઈ લંબાઈ એમને બધું જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ લોકેશનની તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. 10મો મહિનો હાલે છે, ચાલુ છે. 10મો મહિનો સંપૂર્ણ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, 8 ગજામાં પણ સારી છે અને ઘાટ પણ તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ 10મો મહિનો ચાલુ છે ભાઈ. વ્યાવાની થોડીક જ વાર છે, 10 મહિના પૂરા થાય એટલે વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. તમારે ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ બધી જવાબદારીથી આપવાની છે ભાઈ. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો માત્ર 60,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાદરખી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ચોથા વેતરમાં છે, 15 દિવસની કાચી છે, ઘર આવશે, હાસવેલ છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે. અને તમારા લોકોની કોમેન્ટ હતી કે ભાવનગર સાઈડની ભેંસો લાવો, તો આ ભાવનગર સાઈડની ભેંસ છે. તો ભાવનગર વાસીઓ તમે આ વિડીયો જોશો અને માલિક હારે કોન્ટેક્ટ કરી શકો છો. લેવાની ઓલી હોય તો ડિટેલ્સની વાત કરીએ તો ચોથું વેતર છે, 15 દિવસની કાચી છે, ઘર આવશે અને હાસવેલ છે ભાઈ એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારીવાળી રહેશે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટવાળી નથી. કેમ કે આછળ આની બધી જવાબદારીથી દેવાની છે. કોઈ બીજો ફોલ્ટ નથી. ખોટ ખાપણવાળી ભેંસ નથી એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, 8 ગજુ પણ જોઈ શકો છો અને 15 દિવસની અંદર વ્યાઈ જશે. વ્યાવાની પણ થોડીક જ વાર છે. કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખડસલિયા ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ચોથા વેતરમાં છે, વ્યાવાની છે, 10 દિવસની વાર છે વ્યાવાની. ચોથા વેતરમાં વ્યા છે ભાઈ. 10 દિવસની હાલ વ્યાવાની વાર છે. 600 લીટર જેવું દૂધ કરે છે કમ્પ્લીટ. બધી જવાબદારીથી આપવાની છે. આગલા વેતરમાં 600 લીટર જેવું દૂધ કરતી કમ્પ્લીટ. ઊંચાઈ લંબાઈમાં સારી છે અને 8 ગજામાં પણ સારી છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે. ઊંચાઈ લંબાઈમાં પણ બીજો કોઈ જાતનો ફોલ્ટ છે નહીં ભાઈ. કિંમતની વાત કરીએ તો 77,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે.
તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે આ મારો વિડીયો ક્યાંથી જો એ મને કોમેન્ટ કરો અને તમારા આજુબાજુના ઇલાકાને લઈ આવો ભેંસ. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ